બાદમાં 1954 કંડક્ટરને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા। આ નિમણૂક સાથે કંડક્ટરની ઘટ પૂરી થશે અને નિગમનો 15.75 કરોડનો ઓવરટાઇમ ખર્ચ પણ બચશે। આ કાર્યક્રમમાં આખરે પરિવહન પ્રધાન સહિત એસટી નિગમના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સીએમ રૂપાણી દ્વારા એસટીની સ્લીપર કોચ, એસી તથા વોલ્વોની 300 પ્રીમિયમ સર્વિસ બસોનું લોકાર્પણ થયું। આ સાથે જ સૌપ્રથમવાર દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, ચંદીગઢ અને ગોવા જેવા રાજ્યોને સાંકળતો પ્રયાસ પણ કરાયો છે। અમદાવાદમાં ચાલી રહેલા શોપિંગ ફેસ્ટિવલનું એક અઠવાડિયું પૂર્ણ થયું છે। શોપિંગ ફેસ્ટિવલની અંદર એક અઠવાડિયામાં 3360 જેટલા ઇનામ આપવામાં આવ્યા। 84 બમ્પર ઇનામ અને 4 કાર પણ ઇનામ આપવામાં આવી છે। એક અઠવાડિયાની ખરીદીમાં શોપિંગ ફેસ્ટિવલમાંથી 7 લાખ લોકોએ કૂપન મેળવ્યા છે। શોપિંગ ફેસ્ટિવલમાં 16,800થી વધુ દુકાનો રજીસ્ટર થઈ। ફિલ્મ ફેસ્ટિવલની અંદર 60થી વધુ શો થયા, જેમાં 5,000 કરતાં વધુ લોકોએ ફિલ્મ નિહાળી હતી। ઉપરાંત આગામી 27 અને 28 જાન્યુઆરીએ રિવરફ્રન્ટ પર ઓટો એક્સપોનું પણ આયોજન છે। 2002 નરોડા પાટિયા હિંસામાં દોષી જાહેર થયેલા 4 આરોપીઓને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે। જસ્ટિસ ખાનવિલકરની ખંડપીઠે ઉમેશ ભરવાડ, રાજકુમાર, પરમેન્દ્ર રાજપૂત અને ગોવિંદ પરમારને જામીન આપ્યા। આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટની વડેલી સજા પર શંકા વ્યક્ત કરી। જ્યાં સુધી આ મામલાની અંતિમ સુનાવણી નહીં થાય ત્યાં સુધી આ તમામ લોકો જામીન પર રહેશે। 4 ભંગડીવાળી ગાડીના મૂળ માલિક વિવાદ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થઈ। હાઈકોર્ટ આ મામલે ગુરુવારે ચુકાદો આપે તેવી શક્યતા છે। ઉલ્લેખનીય છે કે કિંજલ દવે તરફથી સેશન કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે। વડોદરામાં સીબીઆઈની ટીમે કંટ્રોલર ઓફ એક્સપ્લોઝર વિભાગના એક અધિકારીને લાંચ લેતા રંગે હાથ પકડ્યા। ગોરવાના મુખ્ય માર્ગ પર સર્ચ ઓપરેશન કરતી વખતે સીબીઆઈની ટીમે 2 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા અધિકારીને ઝડપ્યા હતા। વલસાડના ખાટકીવાડમાં મહારાષ્ટ્ર એટીએસ અને ગુજરાતની વિવિધ એજન્સીઓએ ધામા નાખ્યા હતા। ખાટકીવાડમાં રહેતા બસીર ધરમપુરિયાના ત્યાં વહેલી સવારથી જિલ્લા એલસીબી અને એસઓજીને સાથે રાખીને તપાસ હાથ ધરાઈ। જોકે કયા સંદર્ભે તપાસ થઈ તે હજુ સામે આવ્યું નથી। અમદાવાદના શહેર કોટડાના પીઆઈ બીટી ગમારે આત્મહત્યાની આપી છે ચીમકી। મંગળવારે રાત્રે તેણે શહેર પોલીસના અધિકારીઓના વોટ્સએપના ગ્રુપમાં એક મેસેજ કર્યો હતો અને લખ્યું હતું કે ડીસીપીના ત્રાસથી તેઓ આપઘાત કરીને જિંદગી ટૂંકાવશે। ડીસીપીએ આપેલી કામગીરીનો રિપોર્ટ માંગતા પીઆઈએ આવેશમાં મેસેજ કર્યો। જોકે ઉચ્ચ અધિકારીઓની સમજાવટથી મામલો થાળે પડી ગયો। અમરેલીમાં એક આરોપીને બળાત્કારના ગુનામાં 7 વર્ષની કેદ અને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। થોડા દિવસ પહેલા સગીર વયની છોકરીને ભગાડી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો। અમદાવાદના દાણી લીમડામાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। સંતોષનગર 4 માળિયા મકાનની અંદર ગેરકાયદે વસવાટ કરતા લોકો પર પોલીસની ટીમે તવાઈ બોલાવી। 80થી વધુ પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી। પોલીસે ઘરે ઘરે જઈને સ્થાનિકોની વિગત મેળવી હતી અને દસ્તાવેજની ચકાસણી કરી હતી। જામનગરના પડાણા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું જ્યારે કે અન્ય 5 વ્યક્તિ થઈ છે ઘાયલ। સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ઝડપાયેલા બોગસ તબીબને ડિગ્રી આપનાર શખ્સની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે। પોલીસે બાતમીના આધારે ભૂપત રાવત નામના શખ્સની ધરપકડ કરી છે। પૈસાની લાલચમાં આવી આગ્રાની યુનિવર્સિટીની તે ડિગ્રી આપતો હતો। અમદાવાદના વિરમગામથી આવી રહેલી એસટી બસના કંડક્ટરને માર મારતો વિડીયો વાયરલ થયો છે। વિરમગામ નાની ગોશાલની બસના કંડક્ટર સાથે કેટલાક શખ્સોએ મારામારી કરી હતી। કયા કારણે માર મારી રહ્યો છે તે જાણી શકાયું નથી। અમદાવાદમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચે વિવાદ વકર્યો છે। વેજલપુરના શ્રીનંદનગરની અંદર મકાન ખાલી કરવા ગયેલી પોલીસને જોઈને મહિલા નિર્વસ્ત્ર હતી। જોકે તેમ છતાં પોલીસે ઘરને તાળું માર્યું હતું। ઘરના ભાડાને લઈને મકાન માલિક તેમજ મહિલા વચ્ચે બબાલ ચાલી રહી હતી। અમદાવાદમાં વાયએમસીએ ક્લબ નજીક 2 કાર વચ્ચે અકસ્માત થતાં યુવતીના પગમાં સળિયો ઘૂસી ગયો। સળિયો કાઢવા માટે ફાયર બ્રિગેડે દિલ ધડક ઓપરેશન હાથ ધર્યું હતું। ત્યારબાદ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ।
રાજકોટમાં હની ટ્રેપ કરીને એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી. મળતી માહિતી પ્રમાણે મૃતક વ્યક્તિ જામનગરનો રહેવાસી હતો. હની ટ્રેપ કરી રાજકોટ બોલાવવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે 2 યુવતી સહિત 3ની પૂછતાછ શરૂ કરી છે. રશિયન મહિલાનો પાસપોર્ટ ગુમ થવાના કેસમાં પાસપોર્ટ ઓફિસના અધિકારીએ વિદેશી યુવતી સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાવ્યો છે. અધિકારીનું કહેવું છે કે યુવતી પૂર્ણ થયેલી મુદતના પાસપોર્ટ પર ભારતમાં રહેતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાએ રશિયા પરત જવા હાઈકોર્ટની શરણ લીધી છે. આણંદમાં અમદાવાદી બજાર પોલીસ સ્ટેશનની સામેની દુકાનના કાઉન્ટરમાં રહેલી રોકડ લઈને તસ્કરો ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સુરતના કડોદરા બારડોલી માર્ગ પર ટ્રિપલ અકસ્માત સર્જાઈ ગયો, જેમાં 2 બાઇક સવારને ટ્રકે અડફેટે લીધા. ટ્રકની અડફેટે આવતા એક બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અન્ય ઇજાગ્રસ્ત બાઇક સવારની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. પંચમહાલમાં કાલોલના ભેજલપુર ગામે ટેમ્પા ચાલકે એસટી બસને ટક્કર મારતા અકસ્માત સર્જાઈ ગયો. ટક્કર વાગતા એસટી બસ રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડી ગઈ હતી, જોકે દુર્ઘટનામાં કોઈને ઈજા નથી પહોંચી. પોરબંદરમાં અરબી સમુદ્રમાં આઈએનબીએલ પાકિસ્તાન મરીને ભારતીય જળસીમા નજીક ગુજરાતી બોટ પર ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન મરીને ફાયરિંગ કરીને બોટ પર લૂંટ ચલાવી છે તથા બોટનું અપહરણ કરીને માછીમારોને બંધક બનાવ્યા. સુરતમાં સિલ્વર ચોક વિસ્તારની અંદર આવેલા શોપિંગ કોમ્પ્લેક્સ ક્રિસ્ટલ પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર મોટો ખાડો જોવા મળ્યો. બેધ્યાન ખબર એક યુવક આ ખાડામાં પડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વેરાવળમાં પાલિકાની ગંભીર બેદરકારીને કારણે લાખો લીટર પાણી વેડફાઈ ગયું. તપ્તેશ્વર વિસ્તારમાં આવેલા સટ્ટા બજાર રોડ પર જર્જરિત પાણીની પાઇપલાઇન ફાટતા રોડ પર પાણીની જાણે કે નદીઓ વહેવા લાગી. આસપાસની દુકાનોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વેપારીઓ પણ ચિંતામાં મુકાયા. ભરૂચમાં ઝઘડિયા જીઆઈડીસી નજીક કેમિકલ ટેન્કર પલટવાની ઘટના ઘટી. કેમિકલ લીકેજ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લીકેજ કંટ્રોલ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. અમદાવાદના સુભાષ બ્રિજમાં આવેલી આરટીઓ કચેરીને ખસેડીને હિમાલયા અલાન્ઝામાં ભાડાની કચેરી શરૂ થશે. 1 ફેબ્રુઆરીથી નવી આરટીઓ કચેરીનું કામકાજ શરૂ થઈ જશે, જ્યારે કે હાલની આરટીઓ કચેરીના સ્થળે 5 માળની નવી બિલ્ડિંગ બનાવાશે. સ્વાઇન ફ્લૂનું કહેર યથાવત છે. સ્વાઇન ફ્લૂને કારણે 8 દર્દીઓના મૃત્યુ થયા. 22 દિવસમાં 397 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં કચ્છમાં 20%, વડોદરામાં 9%, રાજકોટમાં 7% કેસ નોંધાયા. સૌથી વધુ 22% કેસ અમદાવાદમાં નોંધાયા છે, કે જેમાંથી 107 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. અમરેલીના લાઠીમાં સ્વાઇન ફ્લૂને કારણે એક 60 વર્ષના વ્યક્તિનું મૃત્યુ થયું છે. અમરેલીમાં 2018-19માં સ્વાઇન ફ્લૂને કારણે 3 લોકોના મૃત્યુ થયા હતા. હાલ 4 પોઝિટિવ કેસમાંથી 3 વ્યક્તિ સારવાર હેઠળ છે. વડોદરાના વાઘોડિયાના કુમીઠા ગામે 16 લોકોને ખોરાકી ઝેરની અસર થઈ. લગ્નના જમણવારમાં ખોરાકી ઝેરની અસર થઈ હતી. આ વાતની જાણ થતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું, જ્યારે કે 16 દર્દીઓને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. રાજકોટમાં આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. જલેબી સપ્લાય કરતા યુનિટ પર દરોડા પાડી તપાસ હાથ ધરાઈ હતી. જલેબીમાં ફટકડીનો ઉપયોગ કરાતો હોવાનો ખુલાસો થતાં 135 કિલો જલેબીનો નાશ કરવામાં આવ્યો છે. દાહોદમાં નગરપાલિકા દ્વારા કલેક્ટર અને પોલીસની હાજરીમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાવી. શહેરના દર્પણ ટોકીઝ વિસ્તાર સહિતના રોડ પરથી ગેરકાયદે દબાણ દૂર કર્યા. રહેણાંક વિસ્તારોમાં મોબાઈલ ટાવર લગાડવા માટેની સ્પષ્ટ નીતિ ન હોવાથી મોબાઈલ કંપનીઓ મન ફાવે ત્યાં ટાવર ખડકી રહ્યા છે. રાજકોટમાં 604 મોબાઈલ ટાવરોની નોંધણીમાંથી માત્ર 106 મોબાઈલ ટાવરને જ ટીપી શાખાએ એનઓસી આપી છે, જ્યારે કે 127 જેટલા મોબાઈલ ટાવર અનઆઇડેન્ટિફાઈડ છે.